પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતાં જ ભુજમાં જૈન સાતસંગ દ્વારા તપસ્વીઓનો વરઘોડો પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ, દિવ્ય યશ વિજયજી મહારાજ સાહેબ, આદિ ઠાણા તથા શ્રમણી વૃંદની નિશ્રામાં વાણિયાવાડ ડેલામાં આવેલા આદિનાથજીના લયથી વાજતે ગાજતે નીકળ્યો હતો। માસક ક્ષમણ, સિદ્ધિ તપ, 20 સ્થાનક તપ, 64 પોરી પોષદ, રત્નત્રયી તપ, તીર્થંકર તપ, ક્ષીર સમુદ્ર તપ, 16 ઉપવાસ, 8 ઉપવાસનું તપ કરનાર તપસ્વીઓનો તપની અનુમોદના કરાઈ હતી। ધ્વજાગાડી, મહાવીર જૈન સંગીત કલા બેન્ડ, મયુરાસન, પ્રભુજીનો રથ, ઇન્દ્રધ્વજા સહિત વરઘોડાના મુખ્ય આકર્ષણ બન્યા હતા। પ્રભુજીનો રથ 11 ભાવિકોએ ચલાવ્યો હતો। પ્રભુજીના રથના સારથી બનવાના ચડાવવાનો લાભ માનવંતીબેન ચમનલાલ ઘીવાલા, પ્રભુજીને લઈને રથમાં બેસવાનો રતિલાલ રામજી ભણસાલી, જમણી બાજુ ચામર ઢાળવાનો તારાચંદ રવજી શાહ, ડાબી બાજુ ચામર ઢાળવાનો લીલાવંતીબેન બાબુલાલ ઘીવાલા, મયુરાસન તથા ઇન્દ્રધ્વજ ગાડીમાં બેસવાનો લાભ સરસ્વતીબેન ચમનલાલ શાહ પરિવારે લીધો હતો। સ્મિતભાઈ ઝવેરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ સ્મિત ઝવેરી છે। હું વિસાવસ્વાડ જૈન ગુર્જર જ્ઞાતિ અને ભુજ જૈન સાતસંગનો પ્રમુખ છું। અમારા આ જૈન ધર્મનો એક વર્ષમાં મોટામાં મોટો પર્વ કહી શકાય એવો પર્યુષણ પર્વ જે વર્ષમાં એક દિવસ 8 દિવસ આવે છે, તે દરમિયાન સમગ્ર ભારતને વિશ્વમાં રહેતા જૈનો ધર્મમય વાતાવરણમાં રહે છે। એક આસણા, બે આસણા, આંબેલ, ઉપવાસ એવી અનેક આરાધનાઓ કરે છે। અમારા ગુરુ ભગવંતોના સવારના વખ્યાનો છે। દેરાસરમાં રોશની અને ઝળહળતો આખો બધા અમારી પ્રિમાઇસીસ બધી જે ધર્મની લાગતી હોય છે ત્યાં અમે રોશનીને એની આંગીને એવું કરીએ છીએ। ભગવાને દરરોજ અલગ અલગ જાતની આંગીનો કરીએ છીએ। આ અમારા પર્યુષણ પર્વ હોય છે। આ પર્યુષણ ખાસ એના માટે હોય છે કે આખા વર્ષ દરમિયાન અમારા જૈન ધર્મનો એક નિયમ છે કે આ વર્ષ દરમિયાન અમારા જૈન ધર્મ વતીથી અમારા જૈન ભાઈઓ તરફથી કોઈને પણ જાણતા કે અજાણતા લાગણી દુભાઈ હોય, મન દુઃખ થયો હોય, વેરઝેર થઈ ગયો હોય અમારાથી, તો અમે આ પર્વ દરમિયાન છેલ્લે દિવસે પર્યુષણ પ્રતિક્રમણ કરી સંવત્સરીનો ને બધા પાસે ક્ષમા માંગીએ છીએ, એને મિચ્છામી દુક્કડમ કહીએ છીએ ને બધાને અમારા દરમિયાન થઈ ગઈ હોય ભૂલની એવી માફી માંગીએ છીએ। અને આજે અમારો આ વરઘોડો હતો જૈન ધર્મનો, બધા જ સંઘોનો સાથે મળી ને અમે આનો રથયાત્રા, તપસ્વીની રથયાત્રાની આ કરીએ છીએ ને તપસ્વીની અનુમોદના કરીએ છીએ। જે મોટા મોટા તપો કર્યા હોય છે એને રથમાં બેસાડી અને એની અમે અનુમોદના કરીએ છીએ અને પછી વંડામાં આવી ને બધા સાધનિકો સાથે જમી ને નવકાશી જમણ જમીએ છીએ। અમારો જ્યારથી પણ વરઘોડો ચાલુ થયો છે ત્યારથી અમારા એક ધર્મમાં હોય છે કે તે કોઈ પણ પશુ કે કોઈ પણ રીતના કે એના રીતના ખેંચવું ન જોઈએ, એવો એક અમારો ધર્મનો નિયમ છે। એના કારણે અમારા જ જૈન ભાઈઓ પોતે પૂજાના કપડામાં ખુલ્લા પગે નીકળીને અમારા ભગવાનનો રથ ખેંચે છે ને એના પાછળ અમારા ધર્મનો મહાવીર ભગવાનના જે પગલાં છે એના પ્રમાણે ચાલવાની અમારી એક કોશિશ હોય છે।